જુદા છે, સમજાવો. ઋષભદેવ પ્રભુ બોધિબીજ સમ્યક્ત્વ ક્યારે પામ્યા? યોગની પહેલી મિત્રા દ્રષ્ટિમાં પ્રવેશ કરે એટલે જીવ બોધિબીજ પામે. પહેલા ચરમાવર્ત, પછી અપુનબંધક, પછી બોધિબીજ અને પછી પણ ઘણા તબક્કા પસાર કરે ત્યારે સંકિત આવે. ઋષભદેવ પ્રભુના 13 ભવ છે. તેઓ બોધિબીજ પામ્યા તે ભવથી તેમના ભવની ગણતરી ગણાય છે અને પછી ચોથા ભવમાં સંકિત પામ્યા છે. પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીજીએ લખ્યું કે તેઓએ મહાત્માનું ઘીનું દાન કર્યું ત્યારે બોધિબીજ પામ્યા છે. પછી દાનના પ્રભાવે મળીને યુગલિત થયા. હવે સંકિતની હાજરીમાં જો આયુષ્ય બંધાય તો વૈમાનિકમાં જાય, પણ તેઓ ગયા નથી. માટે ખાલી તે વખતે બોધિબીજ જ પામ્યા છે અને પછી સંકિત તો ચોથા ભવમાં પામ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.